તો બહુ થયું. સ્વામીએ આ 5 દિવસમાં એ જ વાત કરી છે કે સ્વના આત્માને ઓળખો, સ્વના આત્માને ઓળખો. એટલે આપણને જ મળવાનું છે. કોઈ પણ વ્યક્તિને પોતાના આત્માને મળવા માટે કોઈ એકાંતની જરૂર નથી હોતી. ઘરમાં બધાની સાથે રહીને પણ આ કાયાની માયા છોડી શકાય છે, એવું સ્વામીએ શિબિરમાં સમજાવ્યું, આરતીભાઈ સ્વામીએ. અને તેમાં પણ ગુરુણીનો સંગ મળતા જ શું થાય છે તે જોઈએ આ નાટિકા દ્વારા. જે લઈને આવે છે શ્રુતિ. ક્યાં ગઈ? ક્યારની બૂમો પાડું છું, સંભળાતું નથી. મારી ચા ક્યાં છે? બા, ચા વગર તો મારું માથું દુખવા આવ્યું. બા, આવી હો. નવકાશીને તો હજુ 5 મિનિટની વાત છે અને ચા તો તૈયાર જ મૂકી છે. અને તમે તો છાપું વાંચતા હતા ને? બેસ બેસ નવકાશી વાળી, મેં તને કેટલી વાર કહ્યું છે મારી સામે આવી ધાર્મિકની વાતો નહીં કરવાની. બા કે છે તારી માને, મને તો મમ્મી કહીને બોલાવવાનું, સમજી? અરે મીના, ચા નાસ્તો તૈયાર છે કે નહીં? મારે ઓફિસ જવા માટે લેટ થાય છે. ચાલ ફટાફટ કર. જલ્દીથી મીના ટિફિન તૈયાર કરી અહીં લાવ. અરે આજે ફરી લેટ થઈ ગયું. બાય મીના, બાય મમ. મમ્મી, હવે હું ઉપાસ લઈ જાઉં છું. ત્યાં સાધનાબાઈ મહાસતીજી આદિથાણા પધાર્યા છે. ઘરમાં અડધા ભાગની રસોઈ થઈ ગઈ છે અને ઘરમાં બીજું કઈ કામ પણ નથી બાકી. તો ચાલો ને મમ્મી, આપણે બંને સાથે ઉપાસ લઈ જઈએ. જવા દે, મારે તારી સાથે નથી આવું. મારે તો આજ હોસ્ટેલ પર પુષ્પા 2 પિક્ચર જોવાનું છે. તું પણ બેસી જા, તે ખૂબ જ સરસ પિક્ચર છે. નહીં કરતો આજુબાજુમાં જઈને કપ્પા મારજે. તું બહુ ધરાપી ટીંગલી બનીને ફરે છે ને, ક્યાંય નથી જવાનું. બેસી જા ઘરમાં. મમ્મી, ઉપાશ્રયમાં આવા જ્ઞાની મહાસતીજી પધાર્યા છે. શું એમની વાણી છે! એમનું વ્યાખ્યાન સાંભળવાથી કર્મ બંધન તૂટી જાય અને તપ કરવાનું મન થાય. અને આ કાયા તો ક્ષણભંગુર છે, ક્યારે કર્માઈ જશે તેની કોઈ ખબર નથી. આપણને ધર્મ કરવો જોઈએ. ધર્મથી આ ભવ અને પરભવ બંને સુધરી જશે. જો હવે મારે તારું પ્રવચન નથી સાંભળવું. તું બહુ ધર્મની ડીગરી બનીને ફરે છે ને. લે આ છાપું વાંચ, મોબાઈલ જો, ટીવી જો. દુનિયામાં શું ચાલે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે ને. આ બાજુમાં જો કાંતા માસીની વહુ સ્વીટી, તે કેટલું બની ધણીને ફરે છે. તું પણ મારા દીકરા સાથે આવી રીતે બની ધણીને ફરતી હોય તો? મમ્મી, આ સંસારમાં શું ચાલી રહ્યું છે એ જાણીને આપણે શું કરવું છે? આ સંસાર તો અસાર છે. આ કાયા ક્ષણભંગુર છે, ક્યારે કર્માઈ જશે તેની ખબર નથી. તેથી આપણને ટીવી, મોબાઈલ કામ નહીં આવે. આપણને ગુરુવંદન અને તપ જ કામ આવશે. જો તારે તારા આત્માનું જોવું હતું તો શા માટે મારા દીકરા સાથે પરણી? તારે ધર્મ જ કરવો હતો તો શું કામ મારા દીકરાનો ભવ બગાડવા આવી? અમને તારા ઉપદેશની કોઈ જરૂર નથી. હજુ પણ સમજી જા. ધર્મ અને કર્મ સિવાયની વાતો કર. હાય મીના. હાય સ્વીટી. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. મીના, આજે સાંજે હું શોપિંગ કરવા જવાની છું. ત્યાંથી હું કિટી પાર્ટીમાં પણ જવાની છું. અને ત્યાં બહુ મજા આવશે. ત્યાં બિયર એન્ડ ડાન્સ પાર્ટી પણ હશે. આપણને તો જલસા પડી જશે. ના સ્વીટી બેન, મારે નથી આવવું. મને આવું બધું ન ફાવે. મમ્મી, હવે તો મને આ સંસાર છોડવા જેવો જ લાગે છે. જે ઘરમાં ધર્મ જ નથી તે ઘરમાં રહીને શો ફાયદો? અહીં પધારેલા મહાસતીજી સાથે તો હું તરી જવાની. મમ્મી, આપ આવું ન બોલ્યા હોત તો મને સંયમ માર્ગે જવાનો રસ્તો ન મળે. તો ચાલો, તો હું ઉપાશ્રય જઈ આવું. ગુરુણી, સુખ સાતામાં મને આપના ચરણોમાં દીક્ષા લેવાનો ભાવ છે. ગૃહવાસ મને ગમતો નથી અને સંસારમાં સુખ જણાતું નથી. મને આ દીક્ષા આપી તારી દો. જો બેન ખરેખર તને સંસાર અસાર લાગતો હોય અને સંસારમાં તારે રહેવું જ ન હોય તો અમે અને અમારો સંઘ પ્રમુખ એ તમને સ્વીકારવા તૈયાર જ છીએ. પણ અમારી એક શરત છે કે સૌથી પ્રથમ તું તારા પરિવારની રજા લઈને આવ. જી ગુરુ. મમ્મી, હવે તો મને નક્કી જ દીક્ષા લેવાના ભાવ થયા છે. મારાથી મન, વચન કે કાર્યથી
તમને દુભાવ્યા હોય કે જાણતા અજાણતા મારી કોઈ ભૂલ થઈ હોય તો હું તમને બધાને ખમાવું છું અને મને દીક્ષા આપવા વિનંતી કરું છું. બહુ બેટા મને માફ કરી દે. મને તે વખતે સાસુનું ભૂત સવાર થઈ ગયું હતું. હવે મને સમજાય છે કે ધર્મ વિના આપણી સાથે કાંઈ જ નથી આવવાનું. ધર્મ જ આપણી સાથે આવવાનું છે. તો જા બેટા, મારા તને અંતરના આશીર્વાદ છે. તું વહેલી વહેલી સંસાર ત્યાગી મોક્ષ ભાગની બન. જો તને ખરેખર દિશાના જ ભાવ હોય તો હું તેમાં અંતરાય નહીં બનું. અત્યારે તું આ પદ પર પ્રયાણ કર. હું પણ વહેલો વહેલો સંસાર ત્યાગી સંયમ લઈશ. જા મીના, વિતરાગના માર્ગને દીપાવજો. भौतिक सुखों